આ પ્રવચન બેટરીવાળું હોવાથી અવાજમાં ફેર રહેશે, માટે સભામાં વગાડવું નહીં. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમો મંગળમ કુંકુંદાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. જીવના વિશેષણ વર્ણન છે. જીવનું સ્વરૂપ સર્વજ્ઞ પરમેશ્વરે જોયું એવું જગતમાં સર્વજ્ઞ સિવાય બીજા જોયું નથી, જાણ્યું નથી. એથી જીવનું સ્વરૂપ કેવું હોય, વ્યવહાર અને નીચે બે રીતે સર્વજ્ઞ કહ્યું એને જાણવું જોઈએ. કરતા એ બોલાયો પ્રકાર करता यो निश्चय नहीं से अपने अशुद्ध भावों का अज्ञान अवस्था में आप ही करता है. निश्चय की वास्तविक दृष्टिए पर्यायनी दृष्टिए ये अज्ञान अवस्थाમાં अज्ञान અને રાગદ્વેષનું કરતા આત્મા છે, કર્મ કરતા નહીં. એના અશુદ્ધ ભાવનો કર્મ કરતા નહીં. અને અશુદ્ધ ભાવ છે ને એમાં જો અશુદ્ધ ભાવ ન હોય તો પરમ આનંદ હોવો જોઈએ. પરમ આનંદનો અભાવ છે તો ત્યાં અશુદ્ધતા છે. મિથ્યા ભ્રાંતિ, રાગ અને દ્વેષનો ભાવ એ અશુદ્ધ છે. એ અશુદ્ધનું પરિણમન કરનારો અજ્ઞાની આત્મા પોતે છે, એમ એને જાણવું જોઈએ. તથા વ્યવહાર નહીંથી જ્ઞાનાવરણાદી પુણ્ય કર્મનું એક બીજી ચીજ છે એમ કે છે. જ્યારે આત્મા રાગ અને દ્વેષ અને મિથ્યા સર્વજ્ઞના માર્ગ સિવાય બીજા માર્ગની માન્યતા કરે ત્યારે એને મિથ્યાદ ભાવ હોય છે. અને એ મિથ્યાદ ભાવ નિમિત્ત અને નવા કર્મ બંધાય એમાં કર્મ બંધનમાં એ મિથ્યાદ ભાવ નિમિત્ત છે. તેથી કર્મ બંધનનો કરનારો વ્યવહારે કહેવામાં આવ્યો. समझ में आते हैं? હેતુ સિદ્ધિઓ ને કે અશુદ્ધતા પોતાથી થાય છે અને અશુદ્ધતાનું નિમિત્ત છે જ્યાં એવું કર્મ બંધાય એને વ્યવહારે એમ સિદ્ધ કર્યો. એના આત્માની ચીજ આવી છે એમ કે છે. બધું આખું સ્વરૂપ કે છે ત્યારે જીવનું સ્વરૂપ છે. માથે કીધું सम्यक दर्शन किसको होता है, माथे कहीं 148 पर. जो जीव पदार्थ के स्वरूप को जानकर जीवों एनु स्वरूप सर्वज्ञ परमेश्वरे कहूं तीर्थंकर देवे एवं जानीने इसकी भावना करे. चैतन्य आनंदमय, ज्ञान दर्शन आनंदमय, अशुद्धता पर्यायમાં છે एवं एनो स्वभाव जानीने भावना करे. इसका श्रद्धान करके अपने को जीव पदार्थ जानकर अनुभव द्वारा प्रतीत करे. आत्मा आनंद ने शुद्ध चैतन्य एवं अनुभव करीने प्रतीत करे એને सम्यक दर्शन થાય. આ તો હજી પહેલી ભૂમિકાની વાત છે. ये कर्ता
ज्ञान અને शुद्ध नहीं से अपने शुद्ध भाव का करता लो तीजो बोलायो પોતાનું પવિત્ર સ્વરૂપ આનંદ સ્વરૂપ શુદ્ધ એની દ્રષ્ટિ હોતા એ પોતે શુદ્ધની દશાનો કરતા છે. આનંદ અને વિતરાગી પર્યાયનો પરિણમનાર કરતા એ આત્મા છે. શુદ્ધ પરિણમનનો કરતા બીજી કોઈ ચીજ મદદ કરે તો થાય એવી એ ચીજ નથી એમ કે છે. જેની વાત છે ભાઈ. સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ તીર્થંકર દેવે જે સર્વજ્ઞ જ્ઞાનમાં અનંત આત્માઓ અનંત રજગણો એના અનંત ગુણો પર્યાયો જોયા એને વાણીમાં એનું આવ્યું એવું સ્વરૂપ એને વર્ણવું એવું એને જાણીને વાસ્તવિક આત્માનો અનુભવ કરે તો એને સમ્યક દર્શન થાય, ધર્મની પ્રથમ દિશા થાય એમ કે છે. શુદ્ધ નહીંથી અપને શુદ્ધ ભાવો દેખો એમાં એમ કહ્યું છું અપને અશુદ્ધ ભાવો ન્યાય એમ કહ્યું દયા દાન વ્રત ભક્તિ કામ ક્રોધના ભાવ અપના પર્યાયના અશુદ્ધ ભાવના ભાવ છે. જો અશુદ્ધ ભાવ હોય તો એને ટાળવાનું રહેતું નથી. એટલે અશુદ્ધ ભાવ કરે છે અજ્ઞાની પોતાથી અને એનું નિમિત્ત પામીને કર્મ થાય તે કર્મનો વ્યવહાર કરતા ઉપચારથી કહેવાય. વાસ્તવિક એનું કરતા આત્મા નથી. શુદ્ધ નહીંથી ભગવાન આત્મા ચૈતન્ય આનંદ દો સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ આત્મા એવી દ્રષ્ટિ થતા એ શુદ્ધ નહીંની દ્રષ્ટિ પર્યાય નિર્મળનો કરતા એ છે. સમ્યક દ્રષ્ટિ રાગનો કરતા નથી. એ તો બપોરે આવે જ નથી. ચૈતન સ્વરૂપ પોતાનું શુદ્ધ એનો એ કરતા પર્યાયનો છે. એમ એને જાણવું જોઈએ. भोक्ता कहा निश्चय नहीं है तो अपने ज्ञान दर्शनमय चेतना भाव का भोक्ता है. आत्मा वास्तविक दृष्टि કરીને જોવે તો આત્મા પોતાના આનંદ અને શાંતિનો ભોગનારો છે. પર્યાયમાં निश्चय नहीं से अपने ज्ञान दर्शन से हमें अपने कीधું हमें अपने कीधું પોતાનો જે જ્ઞાન દર્શન સ્વભાવ છે જાણક દર્શન સ્વભાવ છે એનો એ ભોગતા અનુભવનાર છે. શુદ્ધ નિશ્ચયમાં રાગનો એ ભોગતા નથી અને પરનો ભોગતા તો અજ્ઞાની એ નથી. व्यवहार नहीं से पुद्गल कर्म के फल सुख दुख आदि का भोगता અશાંત પૂર્વના પંચપાપને કારણે સંયોગો અનુકૂળ પ્રતિકૂળ હોય એના વખતે જે રાગ દ્વેષને ભોગવે છે એમાં એ નિમિત્તપણું છે એનું, એથી એનું વ્યવહારે ભોગતા કહેવામાં એટલે નથી તેને કેવું નિમિત્તપણ એમનો વ્યવહાર. શરીર દાળ ભાત રોટલા એનો ભોગતા આત્મા નથી, તો જડ છે. જળ છે, રૂપી છે, વર્ણ ગંધ રસ સ્પર્શ વાળી ચીજ છે.
આત્મા અવર્ણ્ય અગંધે અર્થે અસ્પર્શે છે. એ આત્મા જળનો ભોગવે ને વેદન કરે એવું શકે નહીં. પણ વિકારને જ્યારે ભોગવે ત્યારે નિમિત્ત કર્મના ફળ સંયોગો છે, એથી એને વ્યવહારે ભોગવે એમ કહેવામાં આવે. આવું બધું ક્યાં બધું નવરા સમય તો પાપ લાગી સંસારના ધંધા પાણી. હા એમાં વળી નિર્વાહ થવાનું કે ત્યાગ કરે છે. હા જે રજકણો એની પાસે આવવાનાથી આવશે જ, નહીં આવવાનાથી નહીં જ આવે. રાગ કરે છે એ ધંધો કરે છે, ધંધો કરી શકતો નથી. રાગ કરી શકે છે અજ્ઞાન ભાઈ. રાગનો ધંધો એ કરે, ઘરનો ધંધો જડનો એ કરી શકતો નથી. અને રાગને એ અજ્ઞાન ભાવે ભોગવે, પરને તો ભોગવી શકતો નથી. એ હરખું બેઠું નથી, વાતું છે ઉપરથી. હા એવી વાત છે. સર્વજ્ઞ સ્વરૂપી પ્રભુ આત્મા છે. આત્મા જ સર્વજ્ઞ સ્વભાવી આત્મા છે. એવું જેને અંતર બેસે એને તો જ્ઞાનની પર્યાય આનંદની એનો જ ભોગતાન કરતા છે. એ વાત વ્યવહાર નહીંથી પૂતગલ કર્મના શરીરને કે સ્ત્રીના શરીરને કે દાળ ભાત રોટલાને કે મકાનને આબરૂને ભોગવે એમ કેવું એ વ્યવહાર નહીંથી પ્રથમ છે. કારણ કે એનામાં રાગદ્વેષનું વેદન છે, એમાં એ ચીજ નિમિત્ત પડે છે, એથી એને વ્યવહારે ભોગવે એમ કહેવામાં. અમૂર્તિ કહા निश्चय से तो आत्मा स्पर्श गंध वर्ण शब्द उद्गव के गुण पर्याय है. ये બધા ઉદ્ગવ ગુણની અવસ્થા છે. સ્પર્શ રસ ગંધ રંગ અને શબ્દ इससे रहित अमूर्ति છે. ભગવાન આત્મા તો રંગ ગંધ રસ સ્પર્શ વિનાની ચીજ છે. इससे रहित अमूर्ति है. व्यवहार से जब तक पुद्गल कर्म से बंधा है तब तक मूर्तिक व्यवहार से कहने में आता है. व्यवहार केवा मूर्तिक तो मूर्तिक જ છે. ચૈતન પિંડ પ્રભુ રંગ ગંધ રસ સ્પર્શ વિનાની ચીજ એ તો અમૂર્ત જ છે. પણ મૂર્ત એવા કર્મના જડના સંબંધે એને ઉપચારથી મૂર્ત કહેવામાં આવે છે. આવું એનું સ્વરૂપ છે. शरीर परिमाण कहा निश्चय से तो संग प्रदेशी लोक परिमाण છે. जो 14 રાજલોક છે 14 બ્રહ્માંડ એના જેટલા પ્રદેશ છે અસંખ્ય, એટલા એક જીવના પ્રદેશ છે. અસંખ્યાત પ્રદેશી લોક પરિમાણ, લોકનું માપ જેટલા પ્રદેશ છે. અહીંયા પ્રદેશ કાંઈ પ્રદેશ અહીં પ્રદેશ સુંદરાત્મા એમ સંખ્યા એથી અસંખ્ય.
આત્મા આત્મા દ્વૈત થઈ જાય દ્વૈત થયા જે ગુરુ એના ગુણનો હોવા પણ કેટલું છે કેટલો છે અવદાન એ વાત અજ્ઞાનના વિરુદ્ધ છે. સંખ્યાત પ્રદેશ સોનાની કાંઠે જાય ને સોનાની કાંઠે આવે ને મકુડા એનાની આખી સાંસ લઈ એમ સંકલિત આખો આત્મા એને આત્મા થઈ જાય અને જેમ સોનાનો મકોડો છે એને પ્રદેશ થઈ જાય એના 1000 કે 2000 મકોડા હોય આને અસંખ્ય સર્વજ્ઞ પરમેશ્વર સિવાય એ વાત ક્યાંય પરંતુ સંસ્કૃત વિસ્તાર સંસ્કૃત વિસ્તાર સૂક્ષ્મ પ્રદીપ ગુણાના આકારને રહેતા पर्यायी दृष्टि से देखने पर वर्तमान अवस्था हालत बदलूं એને देखने पर उत्पन्न होता है. नवी अवस्थाથી उत्पन्न થાય જૂની અવસ્થાથી નષ્ટ થાય. આત્મા સમયની પર્યાય અનંત ગુણની અનંત ગુણ પણ સર્વજ્ઞના હોય બીજે કોઈ હોય ઠેકાણે સત્સંગ પ્રદેશ ને અનંત ગુણ અને અનંત ગુણની એક સમયમાં ઉત્પાદ રૂપી પર્યાય હોય છે અને પૂર્વની પર્યાયનો વ્યય નષ્ટ હોય છે. તો બી દ્રષ્ટિથી જોઈએ દ્રવ્ય દ્રષ્ટિ વસ્તુથી જોઈએ તો અનાદિ અનંત સદા નિત્ય વિનાશી છે. અવસ્થાથી જોઈએ તો ઉત્પન્ન વિનાશ દેખાય છે. વસ્તુથી જોઈએ તો અનાદિ અનંત છે. બે પડખા એનામાં છે. એ પર્યાય ને દ્રવ્ય ને એ બધા સર્વજ્ઞ સિવાય બીજે ક્યાંય એવું શકે નહીં. જોયું નથી ને કલ્પનાથી વાતો બધા કરી અજ્ઞાન સમજાણું કાંઈ. દ્રવ્ય એટલે શું, પર્યાય એટલે શું? દરેક આત્મામાં અનંત ગુણ છે સંખ્યાએ. એ અનંત ગુણની સમયમાં સેકન્ડના અસંગ ભાગમાં અનંત ગુણની અનંતી પર્યાયનું ઉત્પન્ન શું થાય છે અને એ અનંતી પર્યાય જે ઉત્પન્ન પહેલી હતી એનો ઉત્પન્ન વખતે એનો વ્યય થાય છે. એવી અવસ્થા દ્રષ્ટિથી જોઈએ તો આવો છે. વસ્તુ દ્રષ્ટિથી જોઈએ તો અનાદિ અનંત બે એનું સ્વરૂપ છે. એમે કહ્યું ને એનો અર્થ કે ઉત્પન્ન હોતા એ પૂર્ય પોતાથી એમ કહ્યું ને ભાઈ જેટલા ગુણો છે એની પર્યાયથી ઉત્પન્ન થાય છે એ પોતાથી પરને લઈને નહીં એ છે કે નિમિત્તથી થાય છે.
છે કે અનંત ગુણો છે શક્તિ, ભગવાન વસ્તુ એક અને શક્તિના સામર્થ્યના ગુણોની સંખ્યા. જેના અનંત અનંતી અવસ્થા ઉત્પન્ન થાય અને પહેલા સમયમાં થઈને ઉત્પાદ થાય. અને દ્રવ્યથી સદાન એકરૂપ ઘરને લઈને નહીં, પોતાને લઈને વસ્તુ પોતે એનો કોઈ કરતા નથી, એની પર્યાયનો બીજો કોઈ કરતા નથી. જૈન સંપ્રદાયના જૈન પરમેશ્વરની વાત માને નહીં, અજ્ઞાનીમાં કહેવા માને. ઊંધે રસ્તે છે, ચાર ગતિમાં રખડવાના રસ્તા છે. સર્વજ્ઞ પરમેશ્વર જેને એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકનું જ્ઞાન, ત્યારે આત્મા પૂરો થાય છે, જ્યારે આત્મા પૂરો થાય છે એને એક સમયમાં કેવલ જ્ઞાન ને કેવલ દર્શન થાય, ત્યારે તો આત્મા પૂરો થાય છે. પર્યાય દ્રવ્ય તો પૂરો. કાંઈ એ પૂરણ સર્વજ્ઞ ત્રણ કાળ ત્રણ લોકને જાણવાની દશા પ્રગટ કરે, એ પોતાથી કરે એમ કે છે. ત્યારે તે પર્યાય પૂર્ણ થાય છે. એવો એક એક આત્મા એવો પૂર્ણ થવાની લાયક આત્માઓ છે. સમજાણું કાંઈ? દર્શન જ્ઞાન ઉપયોગ સહિત છે. એવો છે ભગવાન આત્મા, દેખવું ને જાણવું એવા સ્વભાવ સહિત છે. વસ્તુ સ્વભાવવાન, આત્મા સ્વભાવવાન, અને એનો દેખવું જાણવું એ સ્વભાવ અનાદિ અનંત. स्व देखने जानने रूप उपयोग स्वरूप चेतना रूप है. वास्तविक आत्मा राग रूपे पुण्य रूपे નથી, એનું સ્વરૂપ જ જાણવું, દેખવું, જાણવા દેખવાનો ભાવ શીખાવ. જાણવા દેખાના સ્વભાવ સ્વરૂપ ઉપયોગ સ્વરૂપ ચેतना रूप है. ટીકાવ લીધો એમાં નહીં ક્યાં પછી વસ્તુ એક ટીકાવ છે, દર્શન જ્ઞાન ઉપયોગ એમ સ્વભાવ. બસ
પર્યાયનું પરિણામ શુદ્ધમાં આવી ગયું. ये विशेषणों से अनुमतियों अन्य प्रकार सर्वथा एकांत रूप मानते हैं, उनका निषेध भी जानना चाहिए. कर्ता विशेषण से तो सांख्य मती सर्वथा अकर्ता मानते. सांख्य मत છે કે આત્મા બદલતો જ નથી, પલટતો જ નથી, અકર્તા છે. એની સામે કર્તા કહીને એનો નિષેધ કર્યો. કરતા ન હોય તો પોતાનું પરિણમન શુદ્ધ કરીને અશુદ્ધને ટાળી નહીં શકે. અશુદ્ધ પરિણમન કરીને અશુદ્ધનો નાશ કરતા ન હોય, પરિણમન ન હોય તો ન કરી શકે. જ્ઞાનીને કરતા સાંખ્યમતી માન્યો નથી. भोक्ता विशेषण से बौद्ध मती क्षणिक मानकर कहता है कर्म को करने वाला तो और है न भोगने वाला और है. कैसे न अन्य क्षणिक माने છે નહીં તો કરનાર અનેરો આત્મા, ભોગનાર અનેરો આત્મા એમ બૌદ્ધ કહે છે. એનો નિષેધ છે. જે કરે છે તે જ ભોગવે છે. હા, નિશ્ચયથી અશુદ્ધ નિશ્ચયથી તો રાગને કરે છે, એ રાગને ભોગવે છે. શુદ્ધ નિશ્ચયથી વિતરાગ દશાને કરે છે ને વિતરાગ દશાને ભોગવે છે. આવું સમય સમયનું સ્વરૂપ સ્વતંત્ર વિતરાગ દર્શન સિવાય ક્યાંય છે? લોકોને ભરમાવીને મારી નાખી દીધા અને ભરમાણા બિચારા પાખંડમાં. હા, સમજાણું કાંઈ પંડિતજી? હા, એ લોકો કે આ એક આત્મા કરે એ બીજો આત્મા ભોગવે. નીત માનતા નથી ને, ક્ષણિક માને છે ને બહુ. પહેલા ક્ષણની દશા વાળો કરે, બીજી ક્ષણની અવસ્થા વાળો બીજો ભોગવે. કોઈ કરતો નથી, બાયડી કરતો નથી, બાયડી ભોગતો નથી. બધી જૂઠી વાતો છે. હા, શરીરની કોણ કરે, શરીરની ક્રિયા કોણ કરે, રોટીને કોણ કરે? એ તો કહ્યું ને, રોટીનો એક એક પરમાણુ વર્તમાન પોતાની પર્યાયને કરે. સાચે કહ્યું છું કે દરેક આત્મા અને દરેક પરમાણુ એક સમયના અનંત ગુણની જે પર્યાય, એ પર્યાયનો ઉત્પાદને કરે, ધ્રુવને લઈને નહીં. હા હા, આવું સ્વરૂપ આપનું સૌ બ્રહ્માંડ થયું છે. એ ઉત્પાદ અનંત ગુણની પર્યાયનો જે ઉત્પાદ અવસ્થા ઉત્પન્ન થાય નવી, એનો ઉત્પાદથી થાય છે. ઓહો, એનો સ્વકાળ હોય છે દરેક દ્રવ્યની પર્યાયનો. એ કાળે જ એ ઉત્પાદ થાય, ઉત્પાદથી ઉત્પાદ થાય. હા હા, એટલું જ્ઞાતા દ્રષ્ટા છે, જાણે દેખે છે, બાકી કાંઈ છે. સમજાણું કાંઈ? જૈન પરમેશ્વર, જેને સર્વજ્ઞપણું, જેને 100 ઇન્દ્ર પૂજે, એવા સાક્ષાત ભગવાન તો બિરાજે છે મહાવીરીમાં. સિમંદર ભગવાન, તીર્થંકર, કેવળી, 3 કાળ 3 લોકનું જ્ઞાન,
એ ભગવાનના મુખે નીકળેલી આ વાણી છે. એ છે ત્રણેયકાળના જે સમયનો જે પર્યાય તે સમયનો તે પર્યાય ને કરે. એ નિશ્ચય એ યથાર્થ બીજી નહીં. શું પર્યાય નહીં તે પોતે પર્યાયનો ઉત્પાદ પર્યાય કરે. હા હા એ કાર્ય કરતા ક્યાંય ગયું કે તમારે સમજ નહીં. હા હા માર્ગ તો આવો બાપુ ધૂળે દર્દીને સુધારતા નહીં. હા હા વસ્તુ અનંત આત્માઓ, અનંત રજકણો, અનંત ગુણા એના એક સમયની જે એનો સમય છે તે કાળનો જે સમય છે તે સમયની એ અનંત ગુણની પર્યાયનો ઉત્પાદથી થાય છે. નિમિત્તથી નહીં, દ્રવ્યગુણથી નહીં, પૂર્વ પર્યાયથી નહીં. આ તે કઈ ચીજ છે. હા હા પકડી શકે નહીં પણ ખ્યાલમાં જ લઈ શકે છે ને. ખ્યાલ કરી શકે છે ને. જે સમયની જે પર્યાય એ ઉત્પાદી સત છે. ઉત્પાદી સત છે તો સતને કોઈ પરના હેતુની જરૂર હોઈ શકે નહીં. હા 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 એવી દ્રષ્ટિ જેની થાય એની દ્રષ્ટિ જ્ઞાયક ઉપર જાય. હા હા છે તો દ્રષ્ટિ પર્યાય. દ્રષ્ટિ એ છે પર્યાય છે. હા આમ જો તો ભૂયત્વમાં શું બહુ ચલું ત્રિકાળ ભગવાન આત્મા આમ જો તો સંગત દર્શન થઈ જાય. સંગત દર્શન. હા અનંત એક રજકણમાં અનંત ગુણ. આ તો એક રજકણ નથી, આ તો અનંત આ રજકણનો દો છે. એનો છેલ્લો પોઈન્ટ એ કટકો. એક રજકણમાં અનંત ગુણ છે. આમાં હું સ્વભાવ છે અને માપનું ખેતરની શું જરૂર. હા હા સ્વભાવ આ તો રૂપી સ્વભાવની વાત આવી. એક રજકણમાં અનંત રૂપી ગુણો રૂપવાળા રંગંદ્ર સ્પર્શવાળા એવા અનંત ગુણની એક સમયમાં ઉત્પત્તિ પર્યાય થાય એ ઉત્પાદથી થાય. દ્રવ્યગુણથી નહીં, પૂર્વ પર્યાયથી નહીં, નિમિત્તથી તો નહીં. હા હા સમજ નહીં. આવું સ્વરૂપ ભગવાન એવું સ્વરૂપ છે. હા હા અરે આ વાદ વિવાદે કંઈ પાર પડ્યું નથી. આથી સર્વજ્ઞ પરમેશ્વર
તીર્થંકર દેવ કેવળ જ્ઞાની પૂર્ણ રૂપ, એથી બીજી કોઈ ચીજ હોઈ શકે નહીં. હા, અરે એ દ્રવ્ય ને ગુણની પર્યાય જે થાય છે, દ્રવ્યની તે સમય થાય ને તે સમય તેનો વ્યય પૂર્વનો થાય, એ એનો સ્વભાવ છે. વ્યય થવાનો સ્વભાવ, ઉત્પન્ન થવાનો સ્વભાવ, ધ્રુવનો સ્વભાવ ભિન્ન રહી ગયો. હા હા હે સમજે નું આત્મા છે ને, આત્મા છે કે નહીં, એક ક્ષણમાં અંતર કેવળ લીધે. આ વસ્તુ છે એવું તો એને ખ્યાલ કે છે કોઈ ચીજ તો છે શું, એટલું તો ખ્યાલમાં આવવું છે ને, કે આત્મા ને રજકણું છે એમ કહેવું હોય ત્યારે છે તો શું છે? આત્મા છે તો એમાં અનંત ગુણો છે, અનંત ગુણ છે તો એની અનંતી પર્યાય છે. એ છે એમાં આ બધું આવી જાય છે. એમ રજકણો છે, અજીવ છે તો એમાં અજીવ છે તો અનંત અજીવ છે, એમાં એક એક અજીવ રજકણ અનંત ગુણવાળો છે તો અનંત ગુણવાળો છે અને અનંતી પર્યાય વાળો છે. વસ્તુ આ છે. હા હા સમજાણું કાંઈ? અજ્ઞાનીઓએ કલ્પનાથી ઘોડા દોડાવીને બધા વાતો કરી, સર્વજ્ઞ સિવાય જેટલા પંથો છે, વિતરાગ માર્ગ સિવાય બધા એ કલ્પનાની વાતો ઘોડા દોડાવ્યા છે. જોયું નથી એને કઈ પૂરું પૂરું. આ ખાવાનો સમન્વય કઈ ખોટું ને હાથું બે છે એ સમન્વય. ખોટું ને હાથું બે હરખા છે એમ નહીં. હું નથી ને, જૂઠા માનનારા પણ છે, સાચા માનનારા પણ છે એમાં સમન્વય આવી ગયો. હા શું થાય? સાચું છે નહીં, જૂઠું તરીકે પણ સત છે કે નહીં? જૂઠું પણ છે કે નહીં, કે જૂઠું નથી? લોજિક થી ન્યાયથી સમજવું તો એને જોયું છે. એક એક આત્મા એને એક એક પરિપૂર્ણ ગુણનો માપ અને એનું પૂર્ણ રૂપ પર્યાય પ્રગટ થાય ત્યારે પૂર્ણ રૂપ એનું છે, ત્યારે એ આત્માની પૂરી દશા અને પૂર્ણ રૂપ થાય છે. પછી એથી આગળ કોઈ ચીજ હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? લાકડા ગીરી ગયા હોય ને ઓલા મોટા દાવા બે ની પૂરી નિશાતના લાકડા બેઠા હોય ને બાગમાં અનુમતિના કથન સાંભળીને. હા 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 भोगता है जीव कर्म करता है उसका फल वही जीव भोगता है. ये कथन थी बौद्ध मती ना कहना निषेध કર્યો. ભગવાન આત્મા એક સમયમાં જે રાગ આદિને શુદ્ધ આદિને કરે એ જ જીવ પાછો શુદ્ધને ભોગવે ને અશુદ્ધને ભોગવે. જીવ બીજો આવતો નથી, પર્યાય બીજી થઈ. કરે તે જ ભોગવે ને ભોગવે તે જ કરે. અહીં તો એની વાત બહુ જ કહે છે કે અનેરો કરે ને અનેરો ભોગવે.
સર્વજ્ઞ સિવાય જેટલા પંથો છે એ બધા પાખંડ પંથો છે. બધા નરક ને નિરોધમાં જવાના રસ્તા છે. બહારથી તો લાગે હારા, વિકલ્પ રહિત થઈ જાઓ, વિકલ્પ રહિત થઈ જાઓ. વિકલ્પ રહિત થઈ જાઓ તો વિકલ્પ છે શું? અને થઈ જાઓ તો એ પર્યાયમાં થાય છે કે ગુણમાં થાય છે? બદલું કરે આ રહિત થાવ તો એનો અર્થ શું દશા છે? કે કોઈ અવસ્થા છે, કોઈ ગુણ છે કે ટીકાળ દ્રવ્ય છે, એના ભાન વિના વિકલ્પ રહિત થઈ જાઓ. અસ્તિત્વ કેવડું છે? એક આત્મા અનંત ગણવાનું અસ્તિત્વ, એના અસ્તિત્વની પર્યાયો અનંતી. એવા અસ્તિત્વનો હૈયાથી ઉપર દ્રષ્ટિ પડતા વિકલ્પનો નાશ થાય. એકલો વિકલ્પનો નાશ થાય તો નાસ્તી થઈને જડ થઈ ગયું. સમજાણું કાંઈ? ઈ કે છે આવું અસ્તિત્વ છે જીવનું, અનંત ગુણવાળું દ્રવ્ય સ્વભાવ, એની અનંતી પર્યાય, એવું અસ્તિત્વ છે. એવા અસ્તિત્વની અંદર મહા અસ્તિત્વમાં દ્રષ્ટિ પડતા એની વિકલ્પની એકતા તૂટી જાય છે. એ વિના વિકલ્પની એકતા ત્રણ કાળમાં તૂટે નહીં. સમજાણું કાંઈ? અસ્તિત્વ કેવડું છે આમાં પગ મૂક્યા વિના નાસ્તિત્વ રાગરમ થઈ શકે જ નહીં કોઈ. હવે અસ્તિત્વ કેવડું ક્યાં છે એની તો વાત ન મળે. ઈ અહીં કે છે અસંગ પ્રદેશી અનંત ગુણનું અસ્તિત્વ છે એમ. હા હા હા, એવા પૂર્ણ અસ્તિત્વ ઉપર હે એ હું મજા કરું. આંબેડું ન કોઈ ગયો તો ઓટલા ખાતા હોય એમ કરી જિંદગી રોડવાનું રાંધવા પૂજા વખતે કોઈની આંબેડું ન બાપ દાદા. અમે તો અશમાં એ વાત નથી, દેરા અશમાં નથી, અનમતમાં તો છે નહીં. માર્ગ આવો છે, એવો છે, અભ્યાસ કરવો પડશે. પણ આ સાદી ભાષામાં તો આવે છે કે તું છો કે નહીં કોઈ ચીજ, કેટલા ક્ષેત્રમાં છો એ જોઈને જાણીશ કોઈ રીતે? એનું ક્ષેત્ર કેટલું છે, પહોળો કેટલો છે? કોઈ પણ ચીજ હોય તો એનું અવગાહન હોય ને પહોળો, એ કેટલામાં છે? સાંભળ્યું છે, જોયું છે કોઈ બી? અને એ અવગાહનમાં પ્રદેશો કેટલા છે, અને એ પ્રદેશ દીઠમાં અનંત ગુણ કેટલા છે? દ્રવ્ય એટલે વસ્તુ, ક્ષેત્ર એની પહોળાઈ, ગુણ એનો વ્યાપેલા અનંતા ગુણો એનો ભાવ, અને એની વર્તમાન થતી અવસ્થા એનો કાળ. આ રીતે પૂર્ણ વસ્તુ છે. સમજાણું કાંઈ? શ્રીમદે પણ એને ઓલો કેવો ત્રિપાઠી, સૂર્યરામ ત્રિપાઠી એને લખેલું શ્રીમદે. એ વખતે ઓલો વેદાંતિ હતો પણ એને કંઈક માણસ નરમ છે એમ લાગે. શ્રીમદે લખેલું આપણે આત્માની વ્યાખ્યા 4 પ્રકારે કરી શકીએ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળમાં બહુ ગંભીર વસ્તુ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ. તો એમાંથી અદ્ભુતતા નીકળ્યું છે એમ કહીએ પત્રમાં છે. વેદાંત ઘરો ને સર્વવ્યાપક એક આત્મા, એક જ આત્મા નહીં, બસ આત્મા થઈ રહ્યો. આત્મા આત્મા, હા હું આત્મા પણ અનિર્વચન. એટલું તો વચન કહેવાનું ને, એટલો ઈશારો તો આવ્યો કે નહીં? બતાવ્યું. દ્રવ્ય છે એ અનંત ગુણ અને પર્યાયનો પિંડ છે, એને દ્રવ્ય કહીએ.
ક્ષેત્ર છે એ અસંગપદેશી પહોળો છે તેને ક્ષેત્ર કહીએ. ભાવ એમાં અનુશક્તિઓ રહેલી છે તેને ભાવ કહીએ. અને પ્રણતિ જે થાય પર્યાય એને કાળ કહીએ. હા 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 આવી વ્યાખ્યા એને પૂછી છે શ્રીમદ વિશ્રાંત માને જાણે આત્મા 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 પણ આત્માનું દ્રવ્ય કેવું, ક્ષેત્ર કેટલું, કાળ કેટલો, ભાવ કેવો, એના ભાન વિના તો આત્મા આત્મા. હા મનસુખરામ ત્રિપાઠી એટલે સૂર્યરામ ત્રિપાઠી. હા એ પત્રમાં છે. એથી અહીં કહ્યું ભોગતા જીવ છે અને એનો એ કરતા, અજ્ઞાનનો એ કરતા અને અજ્ઞાનનો ભોગતા. પર્યાય સ્વભાવનો કરતા અને સ્વભાવનો ભોગતા. अमूर्ति कहने से मीमांसिक आदि शरीर सहित मूर्ति की मानते. ये तो मूर्त જ છે, કર્મ શરીર છે ને અમૂર્ત નથી એમ માને છે. એનો નિષેધ છે. શરીર પ્રમાણે કહેને છે નૈયાયિક વિશેષ વેદાંતિ એ સર્વવ્યાપક એ કેટલા ક્ષેત્રમાં છે એવું કે બસ છે એમ થઈ રહ્યો આત્મા. અજ્ઞાનીઓએ આત્માની વાત કરી, આત્મા એમ પણ કેટલામાં ક્યાં છે એ નહીં, એ બધું છે એમાં બધામાં ભળી જાઓ. બધા આત્માનું વ્યાપકપણું છે એનો એક અંશ છે આત્મા. એ અંશ એની પ્રાર્થના અને ભક્તિ કરે તો અંશમાં ભળી જાય. હા ધૂળે મળે નહીં, સત્તા ખોવાઈ જાય. પોતાની સત્તા જે ભીન છે એ સત્તા બળમાં પડી જાય, અભાવ થઈ જાય. શરીર પ્રમાણે છે એમ નૈયાયિક વૈશેષિક વેદાંતિ સર્વથા સર્વવ્યાપક માનશે, સર્વથા સર્વવ્યાપક માનશે. એનો નિષેધ છે. અનાદિ નિધન બૌદ્ધમતી સર્વથા ક્ષણિક માને છે. ક્ષણિક જ આત્મા, સમય સમયનો આત્મા, टिकाव नहीं. दर्शन ज्ञान उपयोगमय कहने से भगवान आत्मा देखो ने जानवाना व्यापार भाव शक्ति भाव है. અહીં શક્તિ તો દર્શન ને જ્ઞાન મુખ્ય વસ્તુ છે. સાંખ્યમતી જ્ઞાન રહી ચેતના માત્ર માનતા વળી જાણવું શું, વળી જાણવું શું ઉપાધિ છે. જાણવો એનો સ્વભાવ છે. સ્વને અને પરને જાણવો એવો તો એનો સ્વભાવ છે. હા પૂર્ણ દર્શન ને પૂર્ણ જ્ઞાન થઈ જાય ત્યારે એની આત્માની પૂર્ણતા વિતરાગ દેવમાં વર્ણવામાં આવી છે. એના પછી વળી બીજું કઈ છે, અજ્ઞાન છે એના પછી બધું સમજાવવાનું કાંઈ. હા હા અરે માન માન મળ્યો એમાં પાછા ક્યાંક ના ક્યાંક લાકડા ગીરી ગયા બિચારા. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે આત્માને એક એક આત્મા એવા અનંત આત્માઓ, એક એક રજકણ એવા અનંત રજકણો એને અનાદિ અનંત જોયો અને પર્યાયથી શાંત જોયો. એવું જ એનું સ્વરૂપ છે. ન્યાયિક વિશેષિક ગુણ ગુણી કે સર્વતા ભેદ માનતો જ્ઞાનને જીવને સર્વતા ભેદ માને છે. જ્ઞાન જુદું ને આત્મા જુદો એમ માને છે. એ આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ જ છે. ચૈતન બ્રહ્મ ભગવાન આત્મા આનંદ બ્રહ્મ જ્ઞાન સ્વરૂપી પ્રભુ છે. એ એનું સ્વરૂપ જ એવું છે. જાણવું એ કઈ ઉપાધિ નથી. એની વાતો કરી છે. આ ઝીણું છે હોય કે છે માં શું કે છે
આત્મા અને જ્ઞાન ગુણ બે જુદા છે. એમ સાકર અને ગળ પણ બે જુદા છે એમ કે છે. સાકર જુદી ને ગળ પણ જુદું. ગળ પણ જુદી પછી સાકર ક્યાં રહી છે? એમ આત્મા જુદો ને એનું જ્ઞાન જુદું. તો જ્ઞાન સ્વરૂપ જ આત્મા છે. જ્ઞાન સ્વભાવનો પિંડ આત્મા છે. જ્ઞાન જુદું ને આત્મા જુદું ક્યાં? હા હા હા, થોડે ફેરે મોટો ફેર છે. વિજ્ઞાનીઓને મગજમાં હાથ આવે એવું નથી. આંખ નીચે કરો ધ્યાન તેના જડના. આંખ નીચે આંખ નીચે હું પણ વીચી તો નીચે તો જડ છે. એનું વીચું થાય જડથી થાય. અમને દેખાય અંધારા. અંધારાનો જાણનાર જે છે ચૈતન ભિન્ન તત્વ છે. અંધારાથી અને આંખથી ભિન્ન તત્વ છે. હા હા, છતાં આ તત્વો છે અંધારું અને આંખ એ તત્વો છે હજી. પણ એનાથી જાણનારું તત્વ ભિન્ન તદ્દન થતું છે. જ્ઞાનને સર્વથા ભેદ માને છે. બૌદ્ધ મત કા નિશેષ વિજ્ઞાન અદ્વૈતવાદી જ્ઞાન માત્ર માને છે. બૌદ્ધનો એક ફંડ બધું જ્ઞાન જ છે. બધું જ્ઞાન જ છે. આખી દુનિયા જ્ઞાન છે. બસ જ્ઞાન સિવાય કોઈ બીજી ચીજ નથી એમ જ માને છે. એનો નિષેધ કર્યો છે. ज्ञान मात्र मान और वेदांती तो ज्ञान का तो निरूपण नहीं करता. वही ज्ञान ने आत्मा ना बे શું અદ્વૈત થઈ ગયો એમ છે. અદ્વૈત માને છે ને આત્મા ને આત્માનું જ્ઞાન, આત્મા ને આત્માનો અનુભવ. આ શું દ્વૈત થઈ ગયું એમ નથી માનતું. એવું કઈ નહીં. वेदांती ज्ञान का कोई निरूपण नहीं करता. इनका सबका निषेध किया. इस प्रकार सर्वज्ञ का कहा हुआ सर्वज्ञ परमेश्वर त्रिलोकनाथ तीर्थंकर देवनी हयातीમાં મહાવીર ભગવાનના હયાતીમાં ભગવાને કહ્યું. સિમંદર ભગવાનની હયાતીમાં ભગવાન ત્યાં કહે છે મહાવીરમાં ત્યારે केवल ज्ञानी परमात्मा यानी अपने को ऐसा जानकर जीव का स्वरूप सर्वज्ञ कहूं एम जानीने अपने को ऐसा मानकर एवो पोताना स्वभाव ने अशुद्धता छेम तेम जानीने श्रद्धा रुचि प्रतीति करना चाहिए. हाँ आत्मा एक श्रद्धा रुचि प्रतीति तो पर्याय है. પ્રતિથી પર્યાય છે. પર્યાયમાં આવો આત્મા પૂર્ણ શુદ્ધ છે, સર્વજ્ઞ થઈ શકે છે, પૂર્ણ પર્યાય પ્રાપ્ત કરી શકે છે એવો હું છું એવી શ્રદ્ધા પ્રકટ કરવી. હા હા હા. जीव कहने से अजीव पदार्थ जाना जाने कीधु. जीव एनु स्वरूप कहूं तो एम जानता एक अजीब पण चीज है. जीवनी सामे जीवनी जातथी विरुद्ध जात वाली एक अजीव है. आ रजकणो बधा शरीरना वाणीना मनना ये बधा अजीब चीज है जगतनी. तो एने पण जाणवो एनामां नथी अजीव अजीव में है. जीव में नहीं अजीव अजीव में है एने नहीं जानवो. अजीव न हो तो जीव नाम कैसे होता?
જીવ કેવો એનો અર્થ કે હજી બીજી ચીજ છે, અને આત્મા કેવો તો બીજી ચીજ અનાત્મા છે. હા હા, એક જ આત્મા માને ને અજીવને ન માને મૂંડ જીવ છે. મિથ્યાત્વના પોષક છે, નિરોધમાં જવાના છે. એની દ્રષ્ટિ મિથ્યાત્વનું ફળ નિરોધ છે. મિથ્યાત્વનું ફળ નિરોધ છે. કેમ કે જ્યાં જ્ઞાનના અક્ષરના અનંતમાં ભાગની દિશા રહી ગઈ વિકાસ હો વસ્તુ સ્વભાવ તો પુરુષ અક્ષરનો અનંતનો ભાગ રહી ગયો થઈ એને જીવ કોણ કે? એક નિરોધની એક કટકી અસંખ્ય શરીર, એક શરીરમાં અનંત જીવ, એક જીવમાં અનંત ગુણો, એક એક જીવની અનંતી પર્યાય. શું છે આ માને કોણ? એટલે કે જીવ કહેતા બીજી ચીજ એક અજીવ છે. વેદાંત તો એક જીવને જ માને છે, અજીવને માનતા. આ વળી સાયન્સ વાળા અજીવને માને, એ જીવને ન માને. આ બધું એ હવે કોક બાકી તો શું કે છે ને કઈ અજીવને હું શું ભાષા ઉદ્યોગને હું કઈ ભાષા થઈ મેટર, બસ મેટર કે ખબર છે ને પહેલેથી બસ મેટર બધું છે, બીજું પીલું કઈ નહીં. પણ મેટરનો જાણનારો કોણ? મેટરને જાણે. જાણનાર કોણ? કે આત્મા. જાણ સ્વભાવથી ભરેલો ભગવાન છે. નથી પૂર્ણ કેવલ જ્ઞાન થાય, ત્રણ કાળ ત્રણ લોકને જાણવાની દિશા થાય ત્યારે એ આત્મા પૂરો થાય. પછી હવે આગો કોઈ હોતો નથી. સમજાણું કાંઈ? अजीव और जीव नाम कैसे होता? इसने अजीव का स्वरूप कहा है, वैसा ही उसका सिद्धांत આજ્ઞામાં અનુસાર કરના. ભગવાનની વાણીમાં આવ્યું છે અજીવનું સ્વરૂપ એમ જાણવું જોઈએ. इस प्रकार अजीव पदार्थ का स्वरूप जानकर और इन दोनों के संयोग से आश्रम बंध समझना मोक्ष થાય છે. જીવ જ્ઞાનાનંદ સ્વભાવ હોવા છતાં કર્મ અજીવ છે એ પણ ચીજ થઈ, અને એના સંયોગે જે દયાદાન વિકલ્પ છે, હું ધ્યાન કરું, હું આમ કરું, એવો જે વિકલ્પ છે, રાગ છે, એ આશ્રવ છે, એ ભાવબંધ છે. એ રાગ છે, વિકલ્પ ઉઠે છે, વૃત્તિઓ એ બંધ ભાવબંધ છે. એ સંબર નિદ્રા પણ છે. એ આત્માના અંતર સ્વરૂપનો આશ્રય કરીને જેટલો આશ્રવ ટળે છે તેટલો શુદ્ધતા પ્રગટે છે પર્યાયમાં. એ શુદ્ધતા પ્રગટે તેને સંબર કહીએ, અને શુદ્ધતા વધે તેને નિદ્રા કહીએ, અને શુદ્ધતા પૂર્ણ થાય તેને મોક્ષ કહીએ. હા, इन भावों की प्रवृत्ति होती है. આ પણ ભાવ છે કે છે? જેમ જીવ છે એમ અજીવ છે. જીવના દ્રવક્ષેત્રકાળ ભાવમાં જીવ છે, અજીવ પણ એના દ્રવક્ષેત્રકાળ ભાવમાં અજીવ છે. હવે બેના સંગમાં આત્માના જે પુણ્ય ને પાપના ભાવ થાય, શુભ શુભ લાગણી, દયાદાન, વ્રત, ભક્તિ, ધ્યાન કરવું એવો વિકલ્પ, એ બધો આશ્રવ છે. હા હા, એ અટકેલો ભાવ એ બંધ છે.
રાગમાં અટકતો ભાવ એ બનશે અને સંબર ને નિદ્રા ને મોક્ષ એ શુદ્ધ છે. એ આત્માના પરિપૂર્ણ સ્વભાવને આશ્રય કરીને જે શુદ્ધતા પ્રગટ થાય, ધર્મ પ્રગટ થાય એનું નામ સંબર, અને શુદ્ધિ વૃદ્ધિ પામે એનું નામ નિદ્રા, અને પૂર્ણ શુદ્ધતા થાય તેનું નામ મોક્ષ. પર્યાયમાં પૂર્ણ શુદ્ધતા થાય. દ્રવ્ય તો શું છે, ગુણ તો શું છે? हाँ, पर्याय पूर्णता था कि मोक्ष. इन भावों की प्रवृत्ति होती है. इनका आगम के अनुसार स्वरूप जानकर भगवान ना कहना सासु ये गुरु गमे जानी ने श्रद्धान जानकर श्रद्धान करने से सम्यक दर्शन की प्राप्ति होती है. हाँ 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 हाँ, इस प्रकार जानना चाहिए. देखो विशेष आवश्यक. कुमार वचन गुरुदेव